હવામાન નિષ્ણાંત અંબાલા પટેલના જણાવ્યા પ્રમાણે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે, જેમાં પવન અને ગાજવીજ વરસાદ પડી શકે છે। કાળઝાળ ગરમીથી માત્ર 3 દિવસ રાહત મળશે અને ફરી 23 એપ્રિલથી ગરમીનો પારો પાછો ઉચકાશે। અંબાલા પટેલ દ્વારા વરસાદ અને ચક્રવાતને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં તેમણે આ વર્ષે કેવો વરસાદ રહેશે તેને લઈને ખાસ માહિતી આપી છે। અંબાલા પટેલે કરેલી આગાહી મુજબ આ વર્ષે ચોમાસું આ ગરમી વધારે પડી રહી છે, તેના કારણે 2005 અને 2006 જેવું ચોમાસું રહી શકે। ગરમીને લઈને તેમણે કહ્યું કે આગામી થોડાક દિવસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ ઓછું થતું જોવા મળશે। જો કે ગરમી ઘટવાની સાથે સાથે ઘણા બધા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેવું પણ હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। કાળઝાળ ગરમીથી માત્ર 3 દિવસ રાહત મળશે, ફરી 23 એપ્રિલથી ગરમીનો પારો પાછો ઉચકાશે। આગામી દિવસોમાં ગરમી ઘટશે। લગભગ અમદાવાદ ગાંધીનગરમાં મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતમાં પણ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ 4 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। ત્યારબાદ તારીખ 23 માર્ચથી પુનઃ ગરમી વધશે। તારીખ 26 માર્ચ ગરમી વધશે। એપ્રિલ માસમાં ગરમીમાં વધઘટ થવાની શક્યતા રહેશે। તારીખ 30 સુધીમાં પુનઃ મહત્તમ ઉષ્ણતામાન મધ્ય ગુજરાતના ભાગમાં 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના ભાગમાં 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। પંચમહાલ પૂર્વ ગુજરાતના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે। કચ્છના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધી શકે। જૂનાગઢના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે। હમણાં તારીખ 20 સુધીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે ધૂળનો માસ બહુ વધવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદ ગાંધીનગરમાં પણ ધૂળનો માસ વધશે, પણ ખાસ કરીને ધૂળનો માસ લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ચોટીલાના ભાગો, આ ઉપરાંત લખતરના ભાગો અને કેટલાક અન્ય ભાગો તથા પાટણના ભાગો, રાધનપુરના ભાગો, કડીના ભાગો, કેટલાક બેચરાજીના ભાગો, કેટલાક વિરમગામના ભાગોમાં ધૂળનો માસ વધવાની શક્યતા રહેશે। ચોમાસાને કે જોઈએ તો આગામી ચોમાસામાં પવનની ગતિ પણ વધારે છે। 10મી મેથી લગભગ પવનની ગતિ વધશે। બંગાળ ઉપસાગરમાં મે માસમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે। અરબ સાગરમાં પણ 10મી મેથી 15 જૂન વચ્ચે વાવાઝોડું થવાની શક્યતા રહેશે, પણ જેના કારણે લગભગ ભાગો વરસાદ ભિન્ન ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। આ વખતે પવનની ગતિ વધારે રહેશે। કાચા મકાનના છાપરામાં પડી જાય એવી પવનની ગતિ રહેશે। ચોમાસામાં ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે। જોકે ચોમાસું ભિન્ન ભાગમાં આવવા છતાં ચોમાસું સારું રહેવાની શક્યતા ગણી શકાય। ચોમાસું આ વખતે નબળું નહીં પડે, પાછોતર વરસાદ વધારે પડી શકે। કેટલાક જિલ્લાઓમાં વધારે વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં ઓછો વરસાદ પડશે। બંગાળના ઉપસાગરમાં મે મહિનામાં અને અરબ સાગરમાં પણ મે મહિનામાં એક ચક્રવાત આવવાની શક્યતા છે। જો કે બંને ચક્રવાતની અસર વિદેશોમાં રહેવાની શક્યતા છે। ચોમાસું આ વખતે સારું તો હશે, પરંતુ અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડશે, એટલે ભિન્ન ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે। જો કે સૌથી મોટો પ્રશ્ન હાલ જે ગુજરાતના વાતાવરણમાં જે પલટો આવવાનો છે તેને લઈને છે। કૌશિક પટેલ રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।